દમદાર ખબરમાં સુરતથી સમાચાર મળ્યા છે કે ઓલપાડ પોલીસે હથિયાર લેવેચ કરતી આંતરરાજ્ય ગેંગનો ભાંડાફોડ કરતા મોટી સફળતા મેળવી છે। બાતમીના આધારે સાયણ નજીકથી બાઇક પર આવેલા 5 શંકાસ્પદ ઈસમોની ધરપકડ કરી તેમની પાસેથી 2 દેશી કટ્ટા જપ્ત કરવામાં આવ્યા છે। પૂછપરછમાં ખુલાસો થયો કે મુખ્ય આરોપી કાનુચરણ પરિદાએ ઓરિસ્સામાં પિતાના મિત્રની હત્યા થઈ બાદ પિતાના આપઘાતનો બદલો લેવા માટે यूपीના મેરઠમાંથી કટ્ટા ખરીદ્યા હતા। હાલ ઓલપાડ પોલીસ વધુ તપાસમાં લાગી ગઈ છે અને આ બાબતે જાણ કરી રહી છે। જે સાયણ ગામ ખાતે રહે છે। આરોપી નંબર 2 બલરામ મહંત સાહુ ઉંમર વર્ષ 20 જે પદ્માવતી ભવન ખાતે રહે છે। આરોપી નંબર 3 બલરામ ભગવાન સાહુ જે પણ પદ્માવતી ભવન એપાર્ટમેન્ટ ખાતે રહે છે। આરોપી નંબર 4 અનુજકુમાર રાજકિશોર પ્રસાદ શાહ જે સાયણ ગામ ખાતે રહે છે। આરોપી નંબર 5 સચિન સુનિલ વાગલેકર જે સાયણ ગામ ખાતે રહે છે। આ 5 આરોપીમાંથી એક આરોપી મહારાષ્ટ્રના છે, એક આરોપી બિહારના છે અને 3 આરોપી મૂળ ઓરિસ્સાના છે। 5 આરોપી પૈકી આરોપી અનુજકુમાર રાજકિશોર પ્રસાદ શાહ અને સચિન સુનિલ વાગલેકર અગાઉ પણ કોસંબા પોલીસ સ્ટેશન ખાતે હથિયારના ગેરકાયદેસર આર્મ્સના વેચાણના ગુના બાબતમાં પકડાયેલા છે। આ હથિયાર મંગાવવાનો હેતુ એ હતો કે આરોપી નંબર 1 જે છે કાલુચરણ પરિદા તેના પિતાના મિત્રનું વતન ખાતે ઓરિસ્સા ખાતે મર્ડર થયેલ। જે મર્ડરની ઘટના અનુસંધાને કાનુચરણના પિતા કાલુચરણે ઝેર